હેલો ગાઈસ, કેમ છો? કરો હાલે કશે કાંઈ વેલકમ ઇન માય યુટ્યુબ ચેનલ. અચ્છા, ફાઇનલનો દિવસ છે એટલે હું ઇન્ટ્રોવાળો પહેલી ક્લિપ બનાવવાનું જ ભૂલી ગયો હતો, તો ઉતાવળમાં આવ્યો અને 2 સેમિફાઇનલ થઈ ગઈ છે અને જેવું મેં પ્રિડિક્શન કર્યું તેવું જ થયું છે. પહેલામાં ટીમ ફાઇનલમાં આવી ગઈ છે, પહેલા જ દિવસે ફાઇનલમાં આવી છે મિતની ટીમ. તો બધાને ખબર છે પહેલા દિવસે શું થયું છે. જેવું મારું પ્રિડિક્શન હતું, પ્રિડિક્શન મેં કર્યું હતું એવું સેમ ટુ સેમ એવું થયું છે. પહેલી મેચ જે હતી દક્ષિણી જીતી છે અને જે બીજી હતી એ ઠંડા જીતી છે. પણ ઠંડા જે રીતે જીતી છે ને એટલે આમ મળતા જીતી છે એવું કહેવાય, કારણ કે છેલ્લી ઓવરમાં 10 રન હતા ને તો બોલરની મહેરબાની કે બાયના 4 રન જતા રહ્યા. બાકી ટ્રેનરની ટ્રેનરની આપણે સ્પેશિયલ ટ્રેનર છે. આપણે નામ તો નહીં લઉં, સમજી જજો, જે જોતા હશે સમજી જશે કે કોનું, જેમણે મેચ જોઈ એ લોકો બી સમજી જશે કે કોનું નામ લઉં છું. એટલે તમને ખબર પડી જશે. આ દિનેશભાઈ ફિલિંગ ભરી રહ્યા છે. બરોબર ફિલિંગ બરોબર. હવે સેકન્ડ રનરઅપ માટે જે મેચ ચાલુ છે, ફાઇનલમાં તો દક્ષિણી અને અંદર બી આવી છે અને હજી મારું ત્રીજું પ્રિડિક્શન એવું હતું કે દક્ષિણી ફાઇનલ જીતશે, થર્ડ પોઝિશન માટે અને મને એવું લાગે છે કે દક્ષિણી ફાઇનલ જીતશે. એ 100% મારી માટે વાત છે. અને આ લાયન્સની અને રાયગઢની જે મેચ ચાલુ છે એમાં સેકન્ડ રનરઅપ માટે મેચ ચાલુ છે. હવે એ રાયગઢ જ જીતશે, એની તો હું ગેરંટી બી લઉં છું કે રાયગઢ જ જીતશે. આ તો કંઈક પછી કહેવાય નહીં. અને પહેલાંની મેચમાં 8 ઓવરમાં મારું પ્રિડિક્શન હતું કે મેચ જીતી જશે, પણ છેલ્લા બોલ સુધી મેચ ગઈ હતી. અને એમાં બી મોટી વાત એવી એ છે કે તારીખ 2/1/2026 વર્ષ બદલાઈ ગયું છે અને 2 તારીખે જ હું મળ્યો છું કે.એલ. રાહુલ જે ઇન્ડિયન ટીમનો જે વિકેટ કીપર છે, બેટ્સમેન વિકેટ કીપર છે. હા, એ જ કે.એલ. રાહુલ જે પગ ઉપરથી ફ્લિપ મારે છે, એ જ કે.એલ. રાહુલને મળ્યો છું. પણ એની જોડે તો ફોટો નહીં પડાવો, કારણ કે બોડીગાર્ડ બે હતા એની આજુબાજુમાં, એટલે એની જોડે ફોટો નહીં પડાવ્યો. અને બીજા દિવસે 3/1/2026ના રોજ આઈટીસી નર્મદામાં મળ્યો ઈશાન કિશનને, પણ એની જોડે તો નહોતા કોઈ બોડીગાર્ડ, તો એની જોડે તો મેં ફોટો પડાવ્યો છે. એટલે અને આઈટીસી નર્મદામાં મને કે.એલ. રાહુલ ફરીથી મળત, પણ એ આવત ને એની પહેલાં તો હું જતો રહ્યો હતો, એટલે નહીં મળ્યો એ મને. બાકી તો મળવાનો હતો તો મને એ મળત, દેવદત્ત પડીકલ મળત, કરુણ નાયર છે, બધા મળવાના હતા, પણ મારે બી કામ હતું એટલે હું બી નીકળી ગયો છું. આ દિનેશભાઈની 50 આવશે. દિનેશભાઈ ખાઈ બેઠા છે, શું 50 આવે? એટલે જોઈએ, હવે બતાવીએ તમને આગળ. તે પહેલાંની ક્લિપ લીધી છે અમે, પણ સ્કોરિંગ મારામાં ચાલતું હતું એટલે સેમિફાઇનલની જે મેચ હતી ને એનું નહીં લીધું. અને બહુ સેમિફાઇનલ એટલે જોવા જઈએ તો બહુ ટફવાળી સેમિફાઇનલ રહી હતી. અમારા બી ધબકારા વધી ગયા હતા કે અમુક વાર ઓક્સિજન આવે ને અમુક વાર જતું રહે, એવું કોમેડીમાંથી કહેતા હતા. તો ખરેખર એવું થતું હતું. એટલે જોઈએ કે શું થાય છે. ફાઇનલ બતાવીશું તમને. ને સેકન્ડ રનરઅપ માટે તો રાયગઢ જીતે જેવું લાગે છે. મળીએ આગળ, બન્યા રહો. यहाँ पे ऑफ साइड पे बहुत शानदार प्लेसमेंट और देखते हैं और रोक लिया यहाँ पे बॉलर. ये गेम उन्हें को डाल नहीं सकते, रन मारते रहेंगे. और यहाँ पे वो एक और हवाई फायर और यहाँ पे कैच ड्रॉप कर दिया है. उसके 2 रन बहुत ही बढ़िया रनिंग यहाँ पे बल्लेबाज द्वारा. और अब वो क्या करना क्या चाहते हैं, 2 स्लीप और 1 गली. और यहाँ पे कैच नो मैच लैंड. रियल लाइफ ने टॉस जीता यहाँ पर और बैटिंग करने का फैसला लिया है. और यहाँ पे बहुत ही बढ़िया गेंदबाजी उदय बारापात्रे द्वारा 1 ओवर में 2 ही रन दिए और बहुत ही बढ़िया गेंदबाजी. મેં કીધું તો એવું જ થઈ રહ્યું છે. તમે સ્કોર જોઈ રહ્યા છો, 9 બોલમાં 3 રન
અને બસ જીતવાની જ છે અને આ 4 રન એટલે હવે ફાઇનલી જીતી ગયા છે અને અહીંયા રાયગઢ મેચ જીતી ગઈ છે કઈ ગુજરાત પ્રીમિયર લીગ રુદ્રા આપણી જ છે સમાજવાળી જ છે આપણા સમાજના જ રમશે આપણા જે સમાજના છે ને એટલા જ રમશે બીજા કોઈ નહીં રમે મેં કીધું તો એવું જ થઈ ગયું છે ફાઇનલી રાયગઢ જીતી ગઈ છે સેકન્ડ રનરઅપ ફર્સ્ટ રનરઅપ હમણાં ખબર પડશે થંડર મોસ્ટે ટોસ જીત્યો છે અને પહેલાં બેટિંગ આપી છે દક્ષિણી વાળાઓને એટલે એમની બેટિંગ આવશે અને એમાં સૌથી મોટો સ્કેમ આપણા દહેશીલભાઈએ કર્યો છે રમે છે લાયન્સમાંથી રમવાના છે પણ એમને 2 મેચમાં કંઈ મળ્યું નહીં એટલે આજે એમના કેપ્ટને ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છે મેચ ચાલુ થવાની પહેલાં એ કે હું તો ઘરે છું એ કે આપણી મેચ છે તને ખબર નહીં તે મોઢા પર કહી દીધું કે તું મને બેટિંગ બોલિંગ નહીં આપતો તો હું શું કામ આવું ભાઈ આ માણસ હેવી માણસ છે એ મને મળશે ને ત્યારે હું પૂછી શકરા મેં કહું વાહ તમારું પાવર વાહ એટલે પહેલાં અમારી ટીમમાં રમવાના હતા પણ એ અભિના બદલે એક છે એના ભાઈ માસીનો છોકરો કે ભાઈનો છોકરો છે એના લીધે એનામાં રમ્યો છે બાકી રમવાનો અમારામાંથી હતો બધું નક્કી જ હતું પણ એને ના પાડી એવી રીતે જોકે હું બી પોતે લાયન્સમાંથી રમવાનો હતો પણ પછી અમારી બ્રધર્સ 11 ઉતરી ગઈ ને ઉતરીને બી કોઈ ફાયદો થયો નહીં પછી 2 મેચ હાર્યા બધાની પ્રેક્ટિસ એવું કંઈક હતું નહીં એટલે ફાઇનલ મેચ ચાલુ થશે પછી કેમનું થાય છે ફાઇનલ બતાવીશ ના ફાઇનલ લગભગ મારા ફોનમાં સ્કોરિંગ થશે તો હું નહીં બતાવું પણ ના થયું તો હું બતાવીશ ઓબ્વિયસલી છે કારણ કે સ્કોરિંગ હું જ કરવાનો છું મારા હાથમાં છે આજના આખા દિવસની સ્કોરિંગ એટલે જે થશે હું તમને કહેતો રહીશ મળીએ હવે ફાઇનલમાં કારણ કે રાષ્ટ્રગીત ચાલુ થાય છે હવે મળ્યા ફાઇનલ મેચ ચાલુ થઈ ગઈ છે બધા સ્કોર ચાલી રહ્યો છે અમારા હાથમાં રાજ અને ઉદયભાઈ રમી રહ્યા 2 વિકેટ જતી રાજનો કેચ છૂટી ગયો છે હમણાં જોઈએ છે રાજ છે અને 2 વાર તો રાજ બચ્યો છે बढ़िया स्टॉप एक रन इजीली बेटा दक्षिणी 11 की टीम ला મેચ ચાલી રહી છે આગળ પણ રાજની વિકેટ પડી ગઈ હોત તો થોડીક થઈ જાત હા લાસ્ટ બોલ મારી સ્કોરર છે સાહિલ બોલે સાહિલ ફાઇનલમાં સ્કોરિંગ સાગરભાઈ કેપ્ટન શું લાગે સાગરભાઈ કોણ જીતશે सुंदर बैटिंग एक रन बेटा जो 1 रन संगात 7वीं ओवर की समाप्ति 38 रन को हमारे हिसाब से ब्रदर्स 11 जीत से विकेट को नुकसान भरे पार्टिसिपेट नहीं किया उन्होंने बोला कि ये दोनों टीमों को खेलने दो तो नया विनर आना चाहिए इसके लिए आज ब्रदर्स 11 जीतने वाली है गाइस ब्रदर्स 11 પ્રિડિક્શન આવ્યું છે બ્રધર્સ 11 જીતશે તો જોઈએ શું થાય છે આગળ 7 ઓવરમાં 38 રન થયા છે અને 2 વિકેટ જઈ છે પણ મેચ વધશે આગળ રન બી આવશે અને બધું થશે આગળ જોઈએ હવે खूब सुंदर शॉट और सीधो 6 बॉल सीधो बाउंड्री के बाहर 6 रन के लिए गगन जुम्बी यो 1 रन संघात 50 रन खूब सुंदर बॉलिंग तेवढीच अपील पण एम्पायर बरं काही असत नाही खूबच सुंदर प्रयास पर कोई रन नहीं ओवर की समाप्ति 9 ओवर की समाप्ति भरा 61 रन को स्कोर 2 विकेट को नुकसान भरा दक्षिण 11 को खूबच सुंदर बैटिंग दक्षिण 11 की टीम की तेवढी चांगली फील्डिंग थंडर मॉन्स्टर टीम की જે 2 જણા જે મેચ સંભાળતા હતા 2 વાથી રાજ ઉભો છે હવે નવા બેટ્સમેન ઉદય બોલ્ડ થઈ ગયો છે હવે સની સારકર સદી રવિ રહ્યો છે एचपीएल માં સની સારકરના 113 ઓવર 72 રન
अनायो सुंदर शॉट एकदम बॉल सीधा बाउंड्री को बाहर 4 रन राज बोरे द्वारा बहुत सुंदर बैटिंग राज बोरे 23 बॉल में 34 रन राज बोरे अरे बढ़िया शॉट बॉल सीधा थर्ड मैन के पास 1 रन आसानी से ले लिया છેલ્લી ઓવર ચાલી રહી છે અને રાજ પહેલા બોલે જ આઉટ થઈ ગયો છે છેલ્લી ઓવરના પહેલી ઇનિંગનો છેલ્લો બોલર પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ છે एचपीएल के અને फाउंडर बोल्ड यार ये आउट का इशारा और इसके साथ क्या लगता है आदि कौन जीता 5वीं विकेट दक्षिण 11 की कौन जीता કોઈ બી જીતા આપણો જીવન प्रकाश भाई कुंभार है जेवण आदि ये पब्लिक कमाना नीलेश भाई मिलेगा कौन जीतेगा कौन जीतছে हलवा खेलेगा हलवा जीतेगा हलवा ये सामने टक्कर की ये थंडर मॉन्स्टर થોડુંક વધારે રમ્યા હોત તો રાજ ક્યાં ગયો ઇન્ટરનેશનલ ઓપનર યે રાજ વાહ ભાઈ વાહ મજા આવી યાર તારી બેટિંગ જોઈને લાસ્ટ બોલ છે પહેલી ઇનિંગનો રોહન 3 બોલમાં 10 રન એટલે 2 બોલમાં એના 10 રનમાં 1 બોલ દોડ ગયો છે રન આઉટ 4 બોલમાં 11 રોહન રોહન ટકા દે બીજી ઓવર ચાલુ થઈ બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે પહેલી ઓવરમાં 8 રન થયા છે અને અમિતભાઈ અને હર્ષ કેપ્ટન છે 128 જીતવાના છે કે 2 બાઉન્ડ્રી મારી દીધી છે અને આ બાઉન્ડ્રી ત્રીજી બેટિંગ અમિતભાઈ છે ત્યાં સુધી મેચ છે આપણી હાથમાં અને તો હર્ષ બી રમી રહ્યો છે 4 બોલમાં 9 રન 2 બાઉન્ડ્રી અને બી મારી છે अच्छा 2 बाउंड्री मारी है पहली ओवर की समाप्ति दूसरी ओवर की शुरुआत तो હવે જોઈએ મેચ કોણ જીતે છે આ તો બતાવવી જ પડશે મારે બતાવીશ બી ખરા ક્રાઉડ આજે વધારે છે ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ છે એટલે પ્લેસ बढ़िया शॉट पीछे की तरफ 1 ही रन मिलेगा અમિતભાઈ યસ એ નીકળ્યો और બચી ગયો 1 ही रन सिंगल। मिलेगा यहाँ पे અમિતભાઈ ઓન ફાયર અમિતભાઈ રમી રહ્યા છે 2 6 મારી છે નો નીડ ટુ નજર એવું કામ છે હમણાં તો અને મસ્ત રમી રહ્યા છે અને હજી એક સિંગલ પ્લેસ કરીને પ્લેસમેન્ટ બહુ મોટી વિકેટ અમિતભાઈ એક જ ઓવરમાં 2 વિકેટ લઈ લીધી છે અને આખી મેચ ફરી ગઈ છે હવે અને સૌથી મહત્વ વિકેટ હતી અમિતભાઈની હતી પણ જે રમ્યા છે મસ્ત રમ્યા છે નેક્સ્ટ બેટ્સમેન પ્રેમ પૌડીકર સાહિલનો આમ પરમ મિત્ર કહેવાય એને અને અમિતભાઈ બેટિંગ તો સારી કરી છે નેક્સ્ટ સન્ડેથી આપણા જોડે રમવા જોવા મળશે અમિતભાઈ સન્ડે આવવાના છે રમવા હું જાઉં છું રમવા દાસ્તાન પ્રેક્ટિસ ચાલુ થાય ને એટલે ગ્રુપમાં કેટલા બોલ નાખ્યા તું એક તારા રિપ્લાય નહીં આવતા તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે અમારે તો રમે આજે 2,000ની મેચ છે અમારી ટીમ ને સામેવાળી ટીમ છે ને એ લોકો રમી રહ્યા છે પ્રેમ પૌડીકર કઈ ટીમ થી રમે છે એ લોકો ધીમે ધીમે એવું લાગે છે કે ખોટું પડી રહ્યું છે કારણ કે 41 બોલમાં 61 રન જોઈએ છે જીતવા માટે
અને દક્ષિણી તરત પડી રહ્યા છે. હવે મસ્ત રમી રહ્યા છે, બેટિંગ મસ્ત કરી રહ્યા છે અને એકદમ શાંતિથી, જેવી રીતે સિંગલ ડબલ આવી રહ્યા છે તેવી રીતે શાંતિથી રન બી એ લોકો લઈ રહ્યા છે. 1 ઓવરમાં 1 હિટ અને જે સિંગલ ડબલ કરીને મેચ લઈ ગયા છે આગળ. મસ્ત રમી રહ્યા છે. આવી રીતે જો રમતા રહેશે તો આપણને મારું પ્રિડિક્શન ખોટું પડશે એવું જોવા મળી રહ્યું, કારણ કે 40માં 60 રન જ જોઈએ છે. 20 રનનો ડિફરન્સ છે અને એ કંઈ મોટી વાત નથી એટલી. એટલે જોઈએ એ જય આવ્યો. સ્પેશિયલ ફિલ્ડર ઊભો રાખ્યો છે આગળ. જય ધવલ 1 ही रन का इजाफा। હવે મેચ ગજવાઈ છે. 8 બોલમાં 24 રન જોઈએ છે અને વિકેટ પડી ગઈ છે 7. અને જે રિધમ ચાલતી હતી એ તૂટી ગઈ છે એમની. અને હવે ગજબ ચાલી રહ્યું છે. ધર્મેન્દ્રભાઈ રમી રહ્યા છે પણ એમના પગમાં વાગ્યું છે. और 1 रन का इजाफा। अब 8 बॉल में 23 रनों की आवश्यकता थंडर मॉन्स्टर टीम को। 23 જોઈએ છે. જોઈએ ધર્મેન્દ્રભાઈ મારી શકે છે કે નહીં. बढ़िया। अरे 4 मोर गया रे। 2000 હવે ઇનામની રકમ વધતી જાય છે ધીરે ધીરે ભાઈ. 4 બોલમાં 22 રન 4 બોલમાં 22 રનોની જરૂરત. ફાઇનલમાં. જોરદાર મેચ. ધર્મેન્દ્રભાઈ સ્ટ્રાઇક ઉપર. વાહ! એટલે બધાને વિશ્વાસ હતો. બોલ પતી ગઈ. ચલો એટલે પૈસા નહીં જોઈતા, સમજી ગયા તમે. પીછલી બહાર બોલ જતો નહીં. હવે ફક્ત 2 બોલમાં રન આઉટ. 2 બોલનો ખેલ બાકી છે. આ સાથે જ દક્ષિણી ભવ્ય વિજય. ફરીથી એકવાર દક્ષિણી ફાઇનલમાં જીતી ગઈ છે. એમની વિજયને આપણે તાળીઓથી વધાવી લઈશું. ફાઇનલમાં દક્ષિણી દક્ષિણી જીતી ગઈ છે. ખૂબ ખૂબ અભિનંદન તથા થંડર મોન્સ્ટર ટીમને સેકન્ડ રનર્સ માટે ખૂબ ખૂબ અભિનંદન. क्या बोला था मैच से ભાઈ पहले? આજુબાજુ જે કોણ ખુરશીઓ જીતેગા? મૂકેલી છે વિનંતી છે કે ભાઈ, બધું ખબર હોય અમને. લઈને આવે. શું? જે પણ મિત્રો ભાઈઓ બહેનો કહી દે બધાને, કહી દે આપણે બધાને. સ્ટેજની સામે લઈને આવે. શું તો ખરા જ આપણે અને ફરીથી એકવાર દક્ષિણી ચેમ્પિયન છે. જે દર વખતે ચેમ્પિયન થાય છે આ વખતે બી ફરીથી ચેમ્પિયન છે. હવે થંડર બહુ નજીક ગઈ પણ અમિતભાઈ સ્ટીલ છેક સુધી ઊભા હોત તો આપણે મેચ આવી જાય તેમના હાથમાં. અને દક્ષિણી સારું રમી, બહુ સારું રમી. શું કીધું તું ભાઈ? HPL શું કીધું આપણું પ્રિડિક્શન ખૂબ ખૂબ અભિનંદન. ગમે તેટલું ગમે તે બોલ્યા પણ જીતવાની દક્ષિણી જ હતી. અને જોઈએ આગળ જાય. ખુરશી અને પાણીનો જગ જે પણ આગા પાછા પડ્યા છે એમને વિનંતી છે કે સ્ટેજની સામે લઈને આવે. રાજ બોરે ખુરશીઓ બધા સામે બહુ કેચ સામે કર્યા છે. વાહ ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈ, યુવા સંગઠનના મિત્રોને ખાસ વિનંતી છે. વાહ 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 વાહ, ચેમ્પિયન ચેમ્પિયન. કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ આદિલભાઈ. બોલિંગ યાર, બોલિંગ બેટિંગ બધે. કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ. ગ્રાઉન્ડ છે ગતરાનું અને અંધારું થઈ ગયું છે પ્રોપર અહીંયા. હા, બ્લર ગયું. ઓકે, તો અંધારું થઈ ગયું છે અહીંયા અને દક્ષિણીવાળા બેઠા છે, ટ્રોફીની રાહ જોવે છે. હું બી રાહ જોઉં છું કે એમને ટ્રોફી આપે તો હું બી આગળ બધું કરી શકું. અને અહીંયા ફંક્શન ચાલુ છે હજી. બધા મેન ઓફ ધ મેચવાળાને ટ્રોફી આપી રહ્યા છે. એ ધીમે ધીમે જાય એટલે વાત થાય. અને ત્યાં આદિ ભાઈ ફૂલ ફોર્મમાં છે. આદિ હમણાં ફૂલ ફોર્મમાં છે, એને આપણે કંઈ કહેવાય નહીં હમણાં. બાકી આપણને બોલ કરે એવા હાલત છે એના. ભાઈ ફૂલ રેડી થઈ ગયા છે. એટલે આગળ આપણે જોઈએ. ત્યાંથી બૂમો પાડે છે કે એનાઉન્સ કરાવો પણ એનાઉન્સ નહીં થાય. એ ફાઇનલ છે, એનાઉન્સ નહીં થાય. તો ચલો, અહીંયા આખો દિવસ હતો અમારી SPL
8 અહીંયા પૂરી થાય છે ને હજી મેનેજમેન્ટ ચાલુ છે એટલે આ બધાએ મને રોકી રાખ્યા છે અહીંયા એટલે હું બી રોકાયો છું અને મારો ભાઈ છેક સુધી રોકાયો છે મારી જોડે એટલે હવે અહીંયા જ આપણો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. બહુ મજા આવી HPL 8માં. ખાલી એક દુઃખ રહ્યું અને બહુ મોટું દુઃખ રહ્યું કે બે મેચ હારી ગયા. આવશે આપણો બી ટાઈમ આવશે. સમયને માન છે એટલે આવશે આપણો બી ટાઈમ આવશે. અમે બી ટ્રોફી તો અમે બી ઉઠાવીશું. ઈચ્છા તો અમને બી છે. ઈચ્છા તો અમને બધાને હોય ટ્રોફી ઉઠાવવાની, પણ કોઈની પ્રેક્ટિસ નથી હોતી ને એવું બધું હોય છે. પણ હું તો કન્ટિન્યુઅસ રમતો હોઉં છું, પણ મારા સિવાય જે છે એ લોકો અમુક નથી આવતા ને અમુક નાટકો કરે. અમુક તો એવું કે બે રવિવારે જ રમવાનું છે ને એવું કરીને ટુર્નામેન્ટ રમે છે. પણ કંઈ નહીં, જય રાખે છે. ક્યારેક તો જીતશું અને આવતા સિઝનમાં ટ્રાય કરશું કે જીતવાનું. અને નેક્સ્ટ વ્લોગ હવે તો ઉત્તરાયણ આવશે એટલે ઉત્તરાયણમાં 2 દિવસ જલસા કરવાના છે. એની પહેલાં જઈશું લગભગ પતંગ લેવા જઈશું, બધા સાથે જઈશું ભાઈબંધો, એટલે બતાવીશું. નાનો વ્લોગ આવશે પણ આવશે ખરા. ટ્રાય કરીશું કારણ કે રાયપુર જઈને બધા ધમાલ મસ્તી ગયા વર્ષે બી કરી હતી ને આ વર્ષે બી ફરીથી બધા ધમાલ મસ્તી કરવા જવાના છીએ અમે. એક દિવસ પતંગ લેવા જઈશું. 31st તો કંઈ નહીં કર્યું. 31st તો હું સૂઈ ગયો હતો. 11 વાગે તો હું સૂઈ ગયો હતો. હમણાં 2 દિવસ મારા જતા રહ્યા એટલે આજુબાજુમાં ફટાકડા મૂકતા. હા એટલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો કોઈ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ મજા આવશે હજી વ્લોગમાં બતાવીશું જે થતું હોય. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ઉત્તરાયણમાં. ગણપતિ બાપ્પા મોરયા. બાય.